નમસ્તે, કેમ છો બધા? મજામાં હશો? આપણે હમણાં ટેક્સ્ટબુક ઉપર નજર કરી રહ્યા છીએ, તો ફરી પાછું તાજું કરાવી દઉં કે આપણી ટેક્સ્ટબુકની અંદર 10 યુનિટ અને 4 પોએમ્સ છે. એમાં આપણે પહેલું યુનિટ અને બીજા યુનિટ વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ જે ત્રીજો યુનિટ છે એના વિશે આજે ચર્ચા કરીશું. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, ખૂબ જ યંગ એવા પર્યાવરણવિદ, જેનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ. ખૂબ નાની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યેનો તેમનો લગાવ અને તેમણે પર્યાવરણ માટે કરેલા કાર્યોનું એમાં વર્ણન છે. એક સારી એવી જોબ છોડી અને પર્યાવરણને, કુદરતને, નેચરને બચાવવા માટે એમણે કરેલા પ્રયત્નોનું વર્ણન. હવે અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા પ્રશ્નો અને એમણે આપેલા જવાબો તમને અહીંયા પાઠમાં આપેલા છે. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? What kind of garbage? કેવા પ્રકારનો કચરો તમને વોટર બોડીઝ, જે જળાશયો છે, સાફ કરો છો ત્યારે મળે છે, અને એ સાફ કરવા માટે પછી એ જે કચરો છે એને જળાશયોમાંથી દૂર કરી અને એનું તમે શું કરો છો? એના જવાબમાં તે કહે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. કેવો કહેવાય? શું જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ? કે બાળોતિયાથી માંડીને, ડાયપરથી માંડીને પહેરેલા ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીનું બધું જ તમને જળાશયોમાંથી મળી આવે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. એ કેટલું ખરાબ કહેવાય. બીકોઝ ઇટ ઇઝ વોટર. કારણ કે અંતે તો આ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને જીવનનો પ્રાથમિક પાયો, જીવનની મૂળભૂત જરૂરિયાત પાણી છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો શા માટે આપણે આ જળાશયો માટે કંઈ કરતા નથી, એની રક્ષા માટે કંઈ કરતા નથી? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ exposure to the outside environment. એમાંથી નીકળેલો કચરો અમે જમીનમાં એવી રીતે દાટીએ છીએ કે એનો કાંઈ જ અથવા તો નહિવત અસર બહારના વાતાવરણને મળે. We ensure that અમે ખાતરી રાખીએ છીએ the lake area and water holdings are free of garbage. અમે હંમેશા એ કાળજી રાખીએ છીએ કે જેટલી જગ્યાએ પાણી છે, જેટલા જળાશયો છે, એ બધી જગ્યા હંમેશા સાફ રહે, જેને લીધે so that birds, frogs and snakes can live in peace. જેથી આ બધા જીવો ત્યાં શાંતિપૂર્વક રહી શકે. એના પછી પૂછાયેલો પ્રશ્ન, how many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? પ્રશ્ન પૂછવામાં આવે છે કે how many days એક જળાશય સાફ કરતા, તળાવ સાફ કરતા અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમને કેટલો સમય લાગે છે, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને એમ પણ પૂછ્યું કે એ માટે ઇક્વિપમેન્ટ એટલે સાધન, એવો કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે. એના જવાબમાં તે કહે છે ડિપેન્ડિંગ ઓન ધી સાઇઝ ઓફ ધ લેક. એ તો એનો કદ ઉપર આધાર રાખે કે તળાવ અથવા જળાશય કેવડું છે. એન્ડ ધી અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને એમાં રહેલો કચરો કેટલા પ્રમાણમાં છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake. એક તળાવ સાફ કરતા ઘણી વખત 5 દિવસ પણ થાય અને ઘણીવાર 3 મહિનાઓ સુધીનો સમય પણ લાગી જાય છે. We have our tools like rakes and
સ્પેડ્સ, દાંતી જેવા હાથાવાળો એવું આવે છે, દાંતિયા જેવું હોય અને લાંબી લાકડી જેવું હોય, અને પાવડાઓ, આ બધાની મદદથી કે માત્ર કચરો જ બહાર આવે એવા બધા સાધનોની મદદથી તેઓ વોટર બોડીઝ, જે જળાશયો છે, પાણી સંગ્રહ સ્થાનો છે, તેમાંથી કચરો બહાર કાઢે છે. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? Briefly એટલે ટૂંકમાં, ડિસ્કસ એટલે ચર્ચા કરવી, પ્રોટેક્ટિવ એટલે તમારી સુરક્ષા માટે તમે કયા સાધનો વાપરો છો, આ અને તમે કઈ રીતે તળાવ અથવા જળાશયો સાફ કરો છો, તો એની પ્રક્રિયા આપણે ટૂંકમાં કહેશો. એના જવાબમાં કૃષ્ણમૂર્તિ કહે છે, we wear nose mask, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets. જુઓ, we wear nose mask. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોઝ માસ્ક તો આપણે પણ પહેરીએ જ છીએ, પણ અહીંયા તો એ લોકો કાયમી માટે, કારણ કે તમે વિચારો કે જે સુંદર મજાનું જળાશય હોય એ કચરાઓથી ભરેલું હોય તો એ કેટલું દૂષિત હોઈ શકે. તો એ દૂષિત જગ્યાને સાફ કરવા માટે પોતાની સેફટી માટે માસ્ક એ લોકોને પહેરવું પડે છે, હાથના મોજાઓ પહેરી રાખે છે, અને પોતાના સાધનોની મદદથી જેટલો પણ કચરો ભેગો થાય એને એક મોટી ડોલોની અંદર ઠલવવામાં આવે છે, which are taken to the garbage trucks, જેને કચરાના ટ્રક સુધી પહોંચાડવામાં આવે છે. We also use heavy machinery. આ ઉપરાંત ભારે ભરખમ એવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, like earth movers and pocklaying to disilage એટલે કાદવ, the lake, જે કાદવ છે પાણીમાં રહેલો એને દૂર કરવા માટે, અને ક્લિયર ધી weeds એટલે ઘણી બધી વેલો અને ઝાડવા, weeds એટલે ઝાડવા એવા બધા, એન્ડ સ્ક્રબ્સ એટલે એવી વેલો કે જે પાણીની અંદર આપોઆપ થઈ પડે છે, ધેટ આર હાર્મફુલ, જે નુકસાનકારક છે, તેને દૂર કરવા માટે તેઓને અર્થ મૂવર્સ અને પોકલિંગ નામના જે ભારે સાધનો છે એનો પણ ઉપયોગ કરવો પડે છે. પછીનો જે પ્રશ્ન પૂછવામાં આવે છે કૃષ્ણમૂર્તિને એ જોઈએ. What in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા મતે એક બાળકોથી માંડીને મોટાઓ પર્યાવરણ માટે શું કરવું જોઈએ, અને એવી અમારે કઈ શરૂઆત કરવી જોઈએ કે જેનાથી અમે પણ આની રક્ષા, પર્યાવરણની રક્ષા કરવા માટે એક નાનકડી એવી અમારે શું શરૂઆત કરવી જોઈએ. એના જવાબમાં તે કહે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ટ્રેશ એટલે કચરો. પહેલું જ કામ આપણે એ કરવાનું છે કે આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનો નથી. નેક્સ્ટ બીજું શું કરી શકીએ તો કે વી શુડ રિડ્યુસ ધી અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અમાઉન્ટ એટલે જથ્થો, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, મતલબ કે કચરાનું પ્રમાણ જેમ બને એમ ઓછું થાય એવા પ્રયત્ન કરવા. સ્ટ્રોસ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, fast food junk, all these end up in lakes and they come from our homes.
કેટલી દુઃખની વાત કહેવાય કે સ્ટ્રોઝ એટલે એવી નળીઓ પીવા માટેની, ટીશ્યુ પેપર્સ, વેફરના અને ચોકલેટના જે આપણે કાગળ કરીએ છીએ ને એ વેપર્સ, બેટરીઓઝ, ખાઈને નાખવામાં આવતા જંક ફૂડના કાગળિયાઓ, આ બધું જ આપણે આપણી વોટર બોડીઝમાં ફેંકીએ છીએ. If we can reduce the amount of garbage at home, જો આપણે ઘરેથી જ ઓછો કચરો બહાર કાઢશું, and if we can dispose all garbage safely, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, અને આ બધા જ કચરાનો જો આપણે યોગ્ય નિકાલ કરીશું, that itself is a great deal. તો પર્યાવરણ માટે કરેલું આપણું એક કાર્ય ખૂબ ઉમદા કહેવાશે. Every student is welcome to volunteer with us in helping the environment. બધા વિદ્યાર્થીઓને સ્વયંસેવકો માટે અમે પર્યાવરણના કાર્ય કરવા માટે હંમેશા આવકારીએ છીએ. How much time do school-going children need to devote in say a week for an environmental course? પર્યાવરણ સંબંધિત કેટલી કલાકો અમારે કાર્ય કરવું જોઈએ, સ્કૂલ અથવા કોલેજોમાં કેટલો સમય ફાળવવો જોઈએ, એ અમને કહેશો. એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે 4 hours a weekend, અઠવાડિયાના અંતમાં 4 કલાક આપણે પર્યાવરણને આપવા જોઈએ. That is 2 hours on Sunday and 2 hours on Saturday, જેના 2 કલાક રવિવારે અને જેના 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure large participation later એટલે પછી, પાર્ટિસિપેશન એટલે ભાગીદારી. આ નાનકડી એવી શરૂઆત કરીને તમે લાંબા ગાળે પર્યાવરણને ખૂબ એવી મદદ કરશો. પછીનો પૂછાયેલો પ્રશ્ન, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી એટલે સંઘ અથવા તમારી ટીમ. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કઈ રીતે વિદ્યાર્થી અને શાળાઓ તમારી સાથે જોડાઈ શકે અને તમારા પ્રોગ્રામની ઓળખ મેળવવા માટે અથવા કઈ રીતે કામ કરવું જોઈએ, તો એના માટે તમારા કઈ પ્રોગ્રામ એવા હોય છે કે જેથી કરીને અમે શીખી શકીએ કે પર્યાવરણ માટે અમારે શું કરવું જોઈએ? એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે યસ, વી ઓફર્ડ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે બધાને ભાગીદારી આપીએ છીએ કે જે વિદ્યાર્થીઓને આમાં રસ હોય. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. અમે બધાને તાલીમ આપીએ છીએ. કોને? તો કે જેમને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે, જે જંગલ લાઈફની ફોટોગ્રાફી કરતા હોય, જે પિક્ચરો બનાવતા નિર્માતા હોય, તે જે નાટ્ય કલાકારો હોય અથવા જે સંશોધન કરનારાઓ છે, એ બધાને અમે સાથે રાખીએ છીએ. We give them training in these areas. અમે એને જગ્યાઓ પર લઈ જઈ અને એની તાલીમ આપીએ છીએ and get them actively involved in all our work. અમે અમારા બધા જ કામમાં તેમને સક્રિય એવા ભાગીદાર બનાવીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક છે, તે અત્યારે માત્ર 3જા ધોરણમાં ભણે છે. અહીંયા આપણે આપણો પાઠ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું જે ઇન્ટરવ્યૂ હતું એ પૂરું કરીએ છીએ. પાઠ પૂરો થયો. હવે આપણે એને લગતા જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. શોર્ટ નોટમાં શું આવી શકે એની ચર્ચા કરીશું. આ ચર્ચા કરીએ ત્યારે તમારે પ્રશ્નો સાથે લખી જ લેવાના છે, એના જવાબો જાતે તૈયાર કરવાના છે, ટૂંક નોંધ લખી લેવાની છે. આટલું બધું તૈયાર કરશો એટલે તમને પાઠ અચૂકથી આવી જશે. જેટલી પણ સૂચનાઓ હું આપું છું એનું ચોક્કસપણે પાલન કરજો.
અને હોમવર્કની બુકની અંદર આ બધું જ લખી નાખજો. તમને પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે અને આ પાઠ ઉપરથી આપણે એટલું તો જરૂરથી શીખીએ કે બિનજરૂરી કચરો નહીં કરીએ, કચરો હશે તો પણ ગમે ત્યાં નહીં ફેંકીએ, કચરો ફેંકશું તો એની માટે યોગ્ય જગ્યા પસંદ કરશું, મતલબ કે જ્યાં ડસ્ટબિન હોય અથવા તો સરકાર દ્વારા મુકાયેલા ક્યાંય એવી મોટા ગાર્બેજ કેન્સ હોય છે ત્યાં આપણે કચરો ફેંકશું, અથવા એવો કચરો કે જે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ એને આપણે એવી જગ્યાએ દાટ્યા ખાતર તરીકે ઉપયોગમાં લેશું. આવી રીતે આપણે આપણા પર્યાવરણને એક યા બીજી રીતે ચોક્કસથી મદદ કરીશું. એન્ડ પ્લાસ્ટિક બેગ્સ ઇટ્સ વેરી હાર્મફુલ ટુ એન્વાયરમેન્ટ, તો એનો જેમ બને એમ આપણે ઓછો ઉપયોગ કરશું. એ જમીન માટે, પર્યાવરણ માટે અને ખુદ આપણા હેલ્થ માટે પણ ઇટ્સ વેરી હાર્મફુલ. જેથી હું તમને દિલથી વિનંતી કરું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, કચરો જ્યાં ત્યાં ન ફેંકો. અને અરુણ કૃષ્ણમૂર્તિ જેવા તો આપણે ના બની શકીએ. હા, બનીએ તો તમારી પાસે તો 100% તક છે. જોકે કોઈ પણ માણસ કોઈ પણ ઉંમરે ધારે તે કરી શકે અને તમે તો જો ધારો તો કંઈ પણ કરી શકવાનું છો. તો આપણે અરુણ કૃષ્ણમૂર્તિ જેવા સારા કાર્યો કરવા પ્રેરાય. હવે પ્રશ્નો જોઈ લઈએ. યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, જેની અંદર પહેલો જ પ્રશ્ન આપણો છે, વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17? 17 વર્ષની ઉંમરે અરુણ દ્વારા કઈ સંસ્થાનું નિર્માણ થયું? બીજો પ્રશ્ન છે, વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI? EFIની પહેલી પ્રવૃત્તિ શું છે? ત્રીજો પ્રશ્ન, વોટ આર ધી એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? અરુણની ટીમ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? ચોથો પ્રશ્ન, હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ? અરુણ પોતાના માતા પિતા નિરાશ ન થાય એ માટે શું કરે છે? પાંચમો પ્રશ્ન, વોટ ડીડ અરુણ્સ ટીચર્સ ટીચ હિમ? અરુણના ટીચર્સ તેને શું શીખવ્યું? છઠ્ઠો પ્રશ્ન, વાય ડઝ અરુણ બિલીવ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ? શા માટે અરુણ એવું કહે છે કે એક પર્યાવરણવિદ છે, એ કોઈ આંદોલન કરનારો વ્યક્તિ નથી? ક્વેશ્ચન નંબર 7, વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ? શા માટે અરુણ એવું કહે છે કે આપણે પ્રાણીઓ પાસેથી ઘણું જ શીખવું જોઈએ? ક્વેશ્ચન નંબર 8, વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ? અરુણે પોતાની નોકરી શા માટે છોડી? ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ? તળાવમાં શું શું ફેંકવામાં આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? એક તળાવ સાફ કરતા કેટલો સમય લાગે છે? ક્વેશ્ચન નંબર 11, what does Arun and his team use while cleaning a lake? અરુણ અને એની ટીમ તળાવ સાફ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, what advice does Arun give us? અરુણ આપણને શું સલાહ આપે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, how much time should students devote for environment? devote એટલે આપવું. વિદ્યાર્થીઓ પર્યાવરણને કેટલો સમય આપવો
આપવો જોઈએ. એના પછીનો પ્રશ્ન, હુ ડઝ ધ EFI ટ્રેન? EFI ની તાલીમ કોને આપવામાં આવે છે? એના પછીનો પ્રશ્ન, હાઉ ઓલ્ડ ઇઝ ધ યંગેસ્ટ વોલન્ટિયર? સૌથી નાનામાં નાનો જે સ્વયંસેવક છે EFIનો, અરુણની ટીમનો, એ કેટલા વર્ષનો છે? આ બધા હતા પ્રશ્નો જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. અને એક શોર્ટ નોટ, ઘણી બધી શોર્ટ નોટ છે આમાં 3-4, પણ જે સૌથી વધારે પૂછાય છે એ શોર્ટ નોટ છે, લખી લેજો. અરુણ્સ NGO EFI, મતલબ કે EFI જે અરુણ દ્વારા સંસ્થા રચાયેલી છે, એમાંના એના કાર્યો, એમના સ્વયંસેવકો દ્વારા થતા કાર્યો, કઈ રીતે એ કાર્ય કરે છે, એ બધી વિગત એમાં આવશે. Thank you very much for the listening me. I hope you very well understand what I say. Thank you.